નજર છે વૈશ્વિક સંકેતોમાં? જી ગુડ મોર્નિંગ। અને જો ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો થોડાક મિશ્ર સંકેતો મળતા દેખાયા છે। સૌથી પહેલાં જે યુએસ અને ઈરાન વચ્ચે આપણને વીકેન્ડમાં જે ડેવલપમેન્ટ આવતા જોવા મળ્યા છે એના પર નજર કરી લઈએ તો MS નાવનો એક રિપોર્ટ આવ્યો છે। પાકિસ્તાનના જે સૂત્રો છે એના મુજબ તેમણે રિપોર્ટ આપ્યો છે અને યુએસ ઈરાન વચ્ચે તેઓ કહી રહ્યા છે કે વાતચીત જે છે તે હાલ પૂરતી આપણને અટકતી જોવા મળતી દેખાઈ રહી છે। તમામ પક્ષોના પ્રતિનિધિઓ જે છે અત્યારે સ્વિટ્ઝરલેન્ડમાં હાજર છે, પણ વાતચીત આ બંને દેશો વચ્ચે અટકી છે અને વાતચીત કોણે રોકી છે, કોણે અટકાવી છે એની માહિતી હજી સુધી નથી મળી। પણ આ જે રિપોર્ટ તેમના તરફથી આવતો દેખાયો છે કે યુએસ અને ઈરાન વચ્ચે જે શાંતિ વાર્તા હતી તે અહીંયાથી અટકાવવામાં આવી છે। હવે ટ્રમ્પ અધિકારીઓ તરફથી પણ નિવેદન આવ્યું છે કે અત્યાર સુધી કોઈ પણ વાતચીત જે છે તે અહીંયાથી રદ નથી થઈ અને ડીલ લાગુ કરવાના પ્રયત્નો જે છે તે અહીંયાથી શરૂ થતા દેખાઈ રહ્યા છે। બંને દેશો પ્રયત્નો કરી રહ્યા છે, પણ જે એક્સિયોસ છે એનો એક રિપોર્ટ આવતો દેખાયો છે અને એ મુજબ યુએસ ઈરાન એકબીજા પર હુમલો રોકવા સહમત થયા છે અને બંને દેશોની આ સપ્તાહે ફરી એકવાર બેઠક જે છે આપણને થતી જોવા મળતી દેખાઈ શકે છે। એટલે હજી પણ યુદ્ધને લઈને ઘણી બધી અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે, કારણ કે વીકેન્ડમાં ફરી એકવાર હુમલો જે છે તે આપણને વધતા દેખાયા હતા બંને દેશો વચ્ચે। બીજી બાજુ ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પનું નિવેદન આવ્યું છે અને ટ્રમ્પ અહીંયા કહી રહ્યા છે કે તેઓએ ઈરાનના મિસાઇલ, ડ્રોન, સ્ટોરેજ ઠેકાણાઓ પર હુમલા કર્યા છે અને ઈરાને હજુ સુધી કોઈ પાઠ શીખ્યો નથી જેટલા હુમલા કરવામાં આવ્યા છે યુએસ તરફથી એમાંથી, અને જરૂર પડવા પર ઈરાન સામે લશ્કરી કાર્યવાહી પણ અહીંયાથી થઈ શકે છે। ટ્રમ્પ તરફથી આ નિવેદન ટ્રુથ સોશિયલ પર તેમણે આપ્યું છે, એટલે હજી ઘણી બધી અનિશ્ચિતતા છે। બીજી બાજુ ટ્રમ્પ પર IRGCનો પલટવાર આવ્યો છે। હવે અહીંયા ઈરાન પર કહી રહ્યા છે કે ઈરાને કુવૈતમાં એક એરબેઝ પર હુમલો કર્યો છે, સાથે અલી અલ સામેલ જે એરબેઝ છે એના પર હુમલો કરવામાં આવ્યો છે અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે જે અલી અલ સાલેમ છે એના પર। બીજી બાજુ યુએસ સ્ટ્રાઇકના જવાબમાં હુમલો કર્યો છે એવું ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ ક્રોપ્સ જે છે IRGC એમના તરફથી પલટવાર યુએસ પર કરવામાં આવ્યો છે। એટલે ધ્યાન રાખવાનું છે કે ડેવલપમેન્ટ જે આપણને વીકેન્ડમાં થતા જોવા મળ્યા છે તણાવ એક વધતો દેખાયો છે। બીજી બાજુ યુએસ સેન્ટ્રલ કમાન્ડનો એક દાવો અહીંયાથી આવતો દેખાયો છે। અહીંયા તેઓ કહી રહ્યા છે કે ઈરાનના 10 સૈન્ય સ્થળો પર હુમલો કરવામાં આવ્યો છે। યુએસ નેવી અને એરફોર્સ જે છે એમણે અહીંયાથી હુમલો શરૂ કર્યો છે ઈરાન પર અને ઈરાનને યુદ્ધ વિરામ જે પાલન કરવાની તક આપવામાં આવી હતી પણ તેમણે પાલન નથી કર્યું અને ઈરાને અત્યાર સુધી યુદ્ધ વિરામનું પાલન નથી કર્યું, તો હવે હુમલો જે છે તે અહીંયાથી કરવામાં આવ્યો છે અને ઓલમોસ્ટ 10 જેટલા એરબેઝ છે તેને નિશાનો બનાવવામાં આવ્યો છે। આ યુએસ તરફથી એક સેન્ટ્રલ કમાન્ડનો દાવો અહીંયાથી કરવામાં આવ્યો છે। બીજી બાજુ વાત કરી લઈએ તો જે ઈરાન પર હુમલા થયા છે એની અસર શું થતી દેખાઈ રહી છે, તો કુવૈત અહીંયાથી કહી રહ્યું છે કે તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલી જે છે તે ખૂબ મજબૂત છે। ઈરાનના હુમલો જે છે તે તણાવ વધારવાનો પ્રયાસ અહીંયાથી થઈ રહ્યો છે, બહેરીન તરફથી એવા નિવેદન આવતા દેખાઈ રહ્યા છે અને બીજી બાજુ UAE, કતાર સાથે બહેરીન જે છે તે અહીંયાથી કુવૈત પર જે ઈરાને હુમલો કર્યો છે એની નિંદા કરી રહ્યા છે। એટલે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે, ફરી એકવાર આપણને પશ્ચિમ એશિયા યુદ્ધનો તણાવ જે છે તે વધતો દેખાયો છે। બીજી બાજુ યુએસ માર્કેટની જો આપણે વાત કરી લઈએ તો ત્યાંથી પણ થોડાક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાયા હતા। શુક્રવારની વાત કરી લઈએ તો મામૂલી ઘટાડા સાથે માર્કેટ આપણને બંધ થતા દેખાયા હતા, જ્યાં ડાઉ જોન્સની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 44 પોઈન્ટ્સ જેટલી વેચવાલી આપણને બનતી દેખાઈ હતી। નાસ્ડેક S&P 500માં પણ દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું હતું, પણ મામૂલી વેચવાલી છે। યુએસના અમુક ડેટા જે PCE મોંઘવારીના આંકડા આવ્યા છે એમાં થોડો વધારો આપણે જોઈ રહ્યા છે। એપ્રિલ મહિનાની વાત કરી લઈએ, એપ્રિલ 26માં જે 3.8% પર હતા તે મે 26માં 4.1% પર પહોંચતા દેખાયા છે અને કોર PCE મોંઘવારીના આંકડાની વાત કરી લઈએ તો ત્યાં પણ એક વધારો જોઈ રહ્યા છે। એપ્રિલ 2026માં 3.3%ની સામે મે 2026માં 3.4% પર આ PCE કોર મોંઘવારી ડેટા આપણને આવતા દેખાઈ રહ્યા છે। બીજી બાજુ વાત કરી લઈએ એશિયન માર્કેટની, અહીંયાથી પણ મિશ્ર સંકેતો આવતા દેખાઈ રહ્યા છે। તાઇવાન થોડું પોઝિટિવ છે, પણ નિક્કેઈ કોસ્પીમાં જુઓ દબાણ સાથેનું કામકાજ જોઈ રહ્યા છે। અન્ય ઇન્ડાઇસીસમાં પણ આપણે વાત કરી લઈએ તો ત્યાંથી પણ સંકેતો આપણને મિશ્ર બનતા દેખાઈ રહ્યા છે। સ્ટ્રેટ ટાઈમ શાંઘાઈ જુઓ નેગેટિવ છે, હેંગસેંગમાં થોડી ઘણી પોઝિટિવિટી 1%થી વધુની ખરીદારી આપણને આવતી દેખાઈ રહી છે, તો એશિયન માર્કેટ તરફથી પણ મિશ્ર સંકેતો આવતા દેખાયા છે।
ગિફ્ટ નિફ્ટી થોડી મામૂલી એવી નરમાશ શરૂઆતી કામકાજમાં હતી. અત્યારે વાત કરી લઈએ તો જો 91 પોઈન્ટ જેટલી વેચવાલી આવતી દેખાઈ રહી છે અને 24,093ના લેવલ્સની આસપાસ ગિફ્ટ નિફ્ટીના સંકેતો બનતા દેખાયા છે. તો યુએસ માર્કેટ નેગેટિવ છે, એશિયન માર્કેટ તરફથી થોડા ઘણા મિશ્ર સંકેતો બની રહ્યા છે. પણ આપણા માર્કેટ માટે ક્રૂડ એક હજી પણ મહત્વનું ફેક્ટર એટલા માટે કારણ કે પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે, એમ છતાં $73 નીચે ક્રૂડનો ભાવ છે. એટલે એ ધ્યાનમાં રાખીને આજે કઈ રીતે માર્કેટ ઓપન થાય છે એવા સંકેતો ગિફ્ટ નિફ્ટી તરફથી તો થોડા મામૂલી નરમાશના સંકેતો મળી રહ્યા છે, પણ નજર રાખવાની રહેશે.